સમાચારોની શરૂઆત કરીએ તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જેની અંદર નવસારી બેઠક ઉપરથી હવે સીઆર પાટીલે પણ ઉમેદવારી પત્ર ભરી દીધું છે, નામાંકન પત્ર ભર્યું છે। સીઆર પાટીલે વિજય મુહૂર્તની અંદર ઉમેદવારી ફોર્મ પોતાનું સત્તાવાર રીતે નવસારી બેઠક પરથી ભરી દીધું છે। નાણામંત્રી કનુ દેસાઈ પણ તેઓની સાથે ખાસ ઉપસ્થિત જોવા મળ્યા હતા અને આ સાથે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ સીઆર પાટીલ સાથે હાજર જોવા મળ્યા હતા। નવસારી ખાતેથી તેમના દ્વારા પણ ઉમેદવારી પત્ર ભરી દેવામાં આવ્યું છે, નામાંકન પત્ર તેમના દ્વારા ભરવામાં આવ્યું છે। નાણામંત્રી કનુ દેસાઈ પણ તેઓની સાથે વિશેષ ઉપસ્થિત જોવા મળ્યા હતા। સીઆર પાટીલે વિજય મુહૂર્તની અંદર આજે 19 એટલે કે અંતિમ તારીખે ઉમેદવારી પત્ર ભરી દીધું છે। અનેક ભાજપના કાર્યકર્તાઓ અને અગ્રણીઓ પણ તેઓની સાથે ખાસ ઉપસ્થિત જોવા મળ્યા હતા। તો આ સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે નવસારી ખાતેથી। નવસારીની અંદર વિજય મુહૂર્તમાં સીઆર પાટીલ દ્વારા ઉમેદવારી પત્ર ભરવામાં આવી ચૂક્યું છે। નાણામંત્રી કનુ દેસાઈ પણ તેઓની સાથે ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આ સાથે અનેક ભાજપના કાર્યકર્તાઓ અને અગ્રણીઓ પણ તેઓની સાથે ઉપસ્થિત જોવા મળ્યા હતા। તો સીઆર પાટીલે પણ આજે સત્તાવાર રીતે નવસારી લોકસભા બેઠક પરથી પોતાનું નામાંકન પત્ર ભરી દીધું છે અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓની હાજરીમાં તેમના દ્વારા કલેક્ટર કચેરી ખાતે જઈ અને નામાંકન પત્ર ભરવામાં આવ્યું છે। તો નાણામંત્રી કનુ દેસાઈ પણ તેઓની સાથે વિશેષ હાજર રહ્યા હતા। તેઓની ઉપસ્થિતિમાં તેમના દ્વારા ઉમેદવારી પત્ર ભરવામાં આવી ચૂક્યું છે। નવસારી બેઠક પરથી હવે સીઆર પાટીલે પણ આજે વિજય મુહૂર્તની અંદર ઉમેદવારી પત્ર ભરી દીધું છે। નાણામંત્રી કનુ દેસાઈ પણ ત્યાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેઓની હાજરીમાં જ સીઆર પાટીલ દ્વારા નવસારી લોકસભા બેઠક પરથી ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું છે। નમસ્કાર મિત્રો, નમસ્કાર મિત્રો, આજે 25 નવસારી લોકસભામાં ચોથી વાર ઉમેદવારી પત્રક ભરવા માટે મને આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં અને શ્રી અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શનથી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જેપી નડ્ડાજી અને પાર્લામેન્ટરી બોર્ડે જે મને ફરીથી ઇલેક્શન લડવા માટેની તક આપી છે, એના માટે હું એ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું। 3 વખત નવસારી સંસદીય મત વિસ્તારના 100 મતદાતા જે રીતે પાર્ટીના માધ્યમથી મને મત આપીને જીતાડ્યો છે, એના માટે હું સૌ મતદાતા ભાઈ બહેનોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ અને આગેવાનો એમણે પણ સખત મહેનત કરીને ભાઈ બહેનો સાથે સંપર્ક જાળવી રાખ્યો છે। જે ભારતીય જનતા પાર્ટીને નવસારી બેઠક પર જ્વલંત વિજય પ્રાપ્ત થાય છે, એના માટે પણ હાથ જોડીને કાર્યકર્તાઓને અને ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયાના માધ્યમથી પાર્ટીની વિચારધારા, પાર્ટીના કામો, મોદી સાહેબની ગેરંટીની વાતો, મોદી સાહેબે કરેલા વિકાસના કામોની જે વાતો આપ સૌના માધ્યમથી પહોંચે છે, એના માટે હું પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાના આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। આપ સૌનો આ જ પ્રકારનો પ્રેમ અને સાથ મળતો રહેશે એવી અપેક્ષા પણ કરું છું। હવે ઉમેદવારી પત્ર ભરી દીધું છે। આજે વિજય મુહૂર્તની અંદર સીઆર પાટીલ દ્વારા ભાજપના અનેક અગ્રણીઓ ઉપસ્થિત હતા, ત્યારે તેઓની સાક્ષીએ ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું છે। નાણામંત્રી કનુ દેસાઈ પણ તેઓની સાથે વિશેષ હાજર રહ્યા હતા અને એટલું જ નહીં, મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે ફોર્મ ભર્યા બાદ સીઆર પાટીલ દ્વારા કહેવામાં આવ્યું છે કે સતત 4થી વખત તેઓને અહીંથી ઉમેદવારી પત્ર ભરવાનો જે અવસર મળ્યો છે, તેથી તેઓએ વડાપ્રધાનનો આભાર પણ વ્યક્ત કર્યો હતો અને સતત તેઓ જીતતા આવ્યા છે તેને લઈ અને જે મતદાતાઓ છે તેમનો પણ તેમના દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। આ સાથે જ વિકાસના કાર્યો જે કર્યા છે તેની પણ પ્રતીતિ કરાવી હતી। અનેક જે ઉમેદવારો છે, અનેક જે મતદાતાઓ છે તેમનો પણ તેમના દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો।